નમસ્કાર બાળ દોસ્તો કનુસગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આ ચેનલ પર નવા આવેલ તમામને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આગળ વધીએ પહેલા આ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધીએ આપણે પાઠની સમજૂતી તરફ. પાઠ નંબર 2, વાર્તા રે વાર્તા. સ્વાધ્યાય સમજૂતી આપણે જોઈએ છીએ. આ સ્વાધ્યાય સમજૂતીમાં મેં મારી રીતે દરેક પ્રશ્નના જવાબો મૂકવાના પ્રયત્ન કર્યા છે. એના અનુસંધાને તમે તમારી રીતે પણ જવાબો લખી શકો છો. પ્રથમ છે વાતચીત. 1. તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? મને મારા માતા પિતા, દાદા દાદી અને શાળાના શિક્ષકો વાર્તા સંભળાવે છે. 2. તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? મને અકબર બિરબલની, હિતોપદેશની, કંઈક ઉપદેશ આપતી વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ હોય, રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાંભળવી ગમે. તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોત તો હું દરરોજ તેમની સાથે વાતો કરું, તેમની સાથે રમતો રમું, એમની તકલીફો જાણીએ અને એમને થાય તો દૂર કરવાનો પ્રયત્ન પણ કરું. 4. પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય. કેમ? પશુ પક્ષીઓને ચોક્કસથી આપણા સાથી સંગી કહી શકાય, કારણ કે પશુ પક્ષીઓ આપણને કોઈ પણ સ્વાર્થ વગર કામ આવે છે અને વફાદારી પણ નિભાવે છે. તેઓ આપણને આપણી જરૂરિયાતની ઘણી વસ્તુઓ પૂરી પાડે છે. ગાય અને ભેંસ દૂધ તથા છાણ આપે છે. બકરી અને ઘેટાનું દૂધ, એના સિવાય ઊન પણ આપણને ઉપયોગમાં આવે છે. બળદ છે એ ખેતીના કામમાં ઉપયોગી છે. ઘોડા, ખચ્ચર, ગધેડા એમાં આપણે સવારી કરી શકીએ છીએ અને માલ વહન માટે પણ ઉપયોગી છે. પક્ષીઓ નાની જીવાતો ખાઈ જઈને ખેતીના પાકનું રક્ષણ કરે છે. આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદ કરે છે. 5. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? આ વાર્તામાંથી મને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તે કાગડી અને હાથી આ બંનેનું દુઃખ સમજી શકે. હાથી તેને પોતાની બેન માને છે. હાથીએ જ્યારે મસ્તીમાં કાગડીનો માળો તોડી ઈંડા ફોડી નાખ્યા ત્યારે તેણે જ હાથીને તેની ભૂલનું ભાન કરાવ્યું. દેશવટો મળ્યા બાદ હાથીને શોધીને, હાથીના પસ્તાવાને સમજીને કબૂતરી જ પક્ષીરાજ ગરુડ પાસે જઈને હાથીને માફી અપાવે છે અને પોતાની બેન તરીકેની ફરજ પૂરી કરે છે. 6. તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? હા, મારા ઘરના બાથરૂમના ઉપરની ખાલી જગ્યામાં કબૂતરો પોતાનો માળો મૂકતા અને જ્યારે તેમના બચ્ચા મોટા થતા ત્યારે એકબીજાની અંદર બચ્ચા માટે લડતા અને બચ્ચાને મારતા. તેમજ તેઓ એટલી ગંદકી કરતા કે મને ખૂબ જ ગુસ્સો આવતો. એક દિવસ તે જગ્યાને પેક કરી દેવા માટે તેમાં રહેલા માળાને મેં ઈંડા સાથે બહાર ફેંકી દીધો અને જ્યારે કબૂતરી આવીને એ જગ્યા અને ત્યાં પોતાનો માળો કે ઈંડા ન જોયા તે ખૂબ જ દુઃખી થઈ અને એ જોઈને મને ખૂબ જ પસ્તાવો થયો. પ્રશ્ન નંબર 2. નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો આપણે સીધા જ ઘટનાક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. તો 1. તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 2. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 3. સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે.
4. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. 5. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્નોના જવાબ લખો. 1. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? ગેલમાં આવેલા હાથીએ, ગેલમાં એટલે આનંદમાં, આંબાની એક ડાળી કે જેના પર કાગડીએ માળો બાંધેલો અને એમાં ઈંડા મૂક્યા હતા, એ ડાળીને હાથીએ સૂંઢ વડે તોડી નાખી અને ડાળીના તૂટવાના કારણે એનો માળો જે હતો નીચે પડ્યો અને એમાં રહેલા ઈંડા ફૂટી ગયા અને એ જોઈને કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. 2. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? તો કાગડીએ નાતના જે પંચ હતું એને ફરિયાદ એ કરી કે વગર વાંક ગુને, કોઈ મારો વાંક નહીં, કોઈ ગુનો નહીં, અને હાથીએ એના બચ્ચાને હત્યા કરી હતી. પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંઝતો ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો હતો. પ્રશ્ન 3. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. 4. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારના દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાના પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. આવું સરસ મજાનું ગરુડ રાજા દરબાર ભરીને બેઠા છે. આગળ 5. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો છે, છાતી સમાણા. સ્નાન કરેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસી જાય છે અને તેની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. અને બાજની ચાંચ તો આમ જોરદાર હોય, અણીદાર, અને હાથીના રંગમાં ભંગ પડે છે, તે સડી ઉઠે છે. ત્યાં જ બાજ ટુકડી એની પર ચારેય બાજુથી હલ્લો કરે છે. હવે આ તો બહુ તકલીફ થઈ એટલે ધમપસાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે, નાસવા માંડે છે. બાજ સેના તેનો પીછો કરે છે. હાથી જેમ દોડતો જાય એની પાછળ પાછળ બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો નહોતો, એ દોડતો જાય છે અને પાછળ પાછળ એની આ બાજ સેના છે એ દોડતી દોડતી એની પાછળ ચાંચ મારતી જાય છે. એટલે આ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે અને આવી રીતે હાથી હદપાર થઈ જાય છે. 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? હાથી પોતાના જોરના તોરમાં વિવેક ભૂલ્યો અને આનંદમાં આવેગમાં આવીને ભાન ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો, એને વાતનો પસ્તાવો થતો હતો. કારણ કે હસવામાંથી ખસવું થઈ ગયું અને કાગડીનો માળો તૂટી ગયો, તેમાં રહેલા ઈંડા ફૂટી ગયા. આ કારણે કાગડીએ આક્રંદ કરી મૂક્યું અને હાથીને હદપાર થવું પડ્યું. આ એનો પસ્તાવો થતો હતો. 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તેની હદપારની સજા માફ ન થાત, એને બહાર જ રહેવું પડત, આખું જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને ગાળવું પડત. અને એ પણ કેવી જગ્યા હતી? વેરાન જંગલમાં, કોઈને એકલાય રહેવાનું, એકલાય જીવન વિતાવવાનું, અને અહીંયા જેટલું ખાવાનું, આનંદ કરવાનું હતું, મજા કરવાની હતી, એ ત્યાં હતું જ નહીં. એટલે જે અહીંયા મજા કરી એ ના કરી શકવાના કારણે, ન ખાવાનું પૂરતું મળ્યું હોત એના કારણે મૃત્યુ થઈ શકત. આવું થઈ શકે એમ હતું. પ્રશ્ન નંબર 4. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. ઉદાહરણ આપ્યું, કાગડી જોરથી કા કા કરે છે. તો આપણા નીચે સરસ મજાના અહીંયા પાઠો આપ્યા છે, વાક્યો આપ્યા, શબ્દો આપ્યા છે, એમાંથી આપણે એના
જે અવાજો છે એ રજૂ કરવાના છે. મોર વરસાદ ટાણે ગહેકે છે. કોયલ આંબા ડાળે ટહુકે છે. કબૂતર ઘરનો ખૂણો ઘૂઘવે છે. હોલો હોલો ઘૂઘું કરે છે. કૂકડો સવાર થતાં કૂકડે કૂક કરે છે. આ સિવાય પણ તમે તમારી રીતે અવાજ જો તમને ખ્યાલ હોય તો એવી રીતે વાક્યો બનાવી શકો છો બાળ દોસ્તો. આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 5 તરફ. આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો. અહીંયા આપણે કૌંસમાં પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ ને રાજ દરબાર. હવે છે ને આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણાને ફકરો બનાવવાની વાત કરી છે. તમે બધા એકમ કસોટી લખતા હશો. એ સિવાય જે સત્રાંતને અંતે પરીક્ષા આવે છે ત્યાં પણ આવી રીતના આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. બહુ સરસ મજાની છે. આમાં આપણે એક કૌશલ્ય ખીલે છે આપણું. તો આની પરથી આપણે એક આખો ફકરો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ તમારી રીતે બનાવી શકો છો. એક ઘનઘોર જંગલ. એ જંગલમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહે. ત્યાં દરરોજ પક્ષીઓનો મધુર કલરવ સંભળાય. આ જંગલનો રાજા એટલે સિંહ. સિંહના રાજ દરબારમાં સૌ પ્રજા સહકારથી જીવન જીવે છે અને આનંદ કરી રહ્યા છે. એક દિવસ કાગડાએ કોયલના માળામાં કોયલ ન હોવાનો ફાયદો ઉઠાવીને કોયલના બધા જ બચ્ચાને પોતાનો શિકાર બનાવી લીધા. જ્યારે કોયલ આવીને માળામાં જુએ છે તો માળામાં પોતાના એક પણ બચ્ચા ના જોતા તે કકળાટ કરી મૂકે છે. પ્રજાનું રક્ષણ રાજાએ કરવું જોઈએ, માટે કોયલ તો પહોંચી રાજા સિંહના દરબારમાં. કોયલે પોતાના બચ્ચાને મારી નાખ્યાની કાગડા સામે ફરિયાદ કરી. સિંહે કાગડાને બોલાવીને ગર્જના કરીને પૂછતા ડરના માર્યા કાગડા ભાઈ સાચું બોલીને પોતાની ભૂલ કબૂલ કરે છે. તેથી રાજા સિંહ તેને જંગલ છોડી જવાનો હુકમ કરે છે. બાળ દોસ્તો, જે કાંઈ ઉપર કૌંસમાં આપેલા શબ્દો છે એ શબ્દો લાઇનસર ગોઠવવા એવું નથી. તમે શબ્દોનો તમારા ફકરામાં ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો, પણ એ ફકરો સમજાય તેવી રીતે લખવો જોઈએ. પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં તીર વેગે, કળર, હળવેક, સડાક, હાંફળો ફાંફળો એવા શબ્દોને ઉપયોગ કરીને નીચેની 5 ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રથમ, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉચકી તો આવશે સડાક. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડડ ડાળી તૂટી પડી. 3, હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. 4, હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. 5, બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. પ્રશ્ન નંબર 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે આપણે રજૂઆત કરવાની છે. બબે વિદ્યાર્થીઓ પાસે એનો નમૂનો છે. જોઈએ કે મેળો. આમ તો તમારે બાળ દોસ્તો એવું હોય કે મેળા વિશે તમે ઘણા બધા મેળા કર્યા હોય એટલે મેળા વિશે કંઈ રજૂઆત કરી હોય તો આપણને કરી શકીએ. જે મેળામાં આપણે અનુભવ્યું હોય, જે મેળા વિશે આપણે જાણ્યું હોય, માણ્યું હોય, બસ એ જ કહેવાનું. બરાબર ને? ચાલો જોઈએ. મેળો એ સૌની ગમતી જગ્યા છે. આપણે ત્યાં તહેવારોમાં ખુલ્લા મેદાન કે નદી કિનારે મેળા ભરાતા હોય છે. ખુલ્લા મેદાનમાં ચકડોળ, મોતનો કૂવો, વિવિધ રમતોનું રમવાનું વગેરે જેવી વ્યવસ્થા હોય છે. અહીં રમકડાં, મીઠાઈ, કપડાં, ઘરવખરી, ઘર સજાવટની વસ્તુઓ, પગરખાં, અનેક વસ્તુઓ વેચવા માટેની નાની હાટડીઓ એટલે કે દુકાનો પણ હોય છે. એ સિવાય મેળામાં જાદુના ખેલ હોય, કઠપૂતળીના ખેલ હોય, નટબજાણિયા હોય, એટલે કે લોકોને મનોરંજન મળી રહે તેવા બધું જ વ્યવસ્થા હોય છે. રાત્રે મેળામાં રંગબેરંગી રોશની કરવામાં આવે છે, જેને કારણે મેળો ખૂબ સુંદર લાગે છે. અને એ મેળામાં લોકો પોતાના બાળકોને લઈ અને ફરવા કે આનંદ કરવા જાય. આમ ગુજરાતની અંદર પ્રખ્યાત મેળાઓમાં તરણેતરનો મેળો છે, ગોળ ગધેડાનો મેળો છે, આપણે અહીંયા વરણાનો મેળો છે, સિદ્ધપુરનો મેળો છે. આવા અનેક મેળાઓ ખૂબ જાણીતા છે. મેળો એ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. મેળા વિશે તમારે રજૂઆત કરી, આ સિવાય પણ તમે રજૂઆત કરી શકો. બીજું છે રમતોત્સવ. આપણે દરેક શાળાની અંદર રમતનો ઉત્સવ થતો જ હોય છે. રમોત્સવ દરેક શાળામાં ચોક્કસ દિવસે રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને લગભગ દરેક બાળકો એમાં હોંશે હોંશે ભાગ લે. તમે બધાએ પણ રમતમાં
રમવામાં ખૂબ ઉત્સાહ ધરાવો છો, હે ને બાળ દોસ્તો? તો રમોત્સવની તૈયારી ઘણા દિવસો અગાઉથી કરવામાં આવે. કઈ કઈ રમતની સ્પર્ધા કરવાની છે તે નક્કી થયા બાદ બાળકોને અંદરો અંદર રમાડીને જે તે ચોક્કસ રમત માટે બાળકોની પસંદ કરવામાં આવે અને તેઓને રોજ અભ્યાસ કરવાનો હોય. રમોત્સવમાં મુખ્યત્વે વિવિધ દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા કૂદ, 1 મિનિટની ગેમ હોય, દોરડા કૂદ હોય, દોરડા ખેંચ હોય, સાયકલ રેસ હોય, અનેક રમતોનો ભાગ લેવામાં હોય અને વિદ્યાર્થીઓ એમાં ભાગ પણ લે. ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા પિતાને પણ એની અંદર જોડવામાં આવતા હોય છે, આમંત્રણ આપવામાં આવે, એવો પણ ભાગ લેતા હોય છે. ગામ કે શહેરના અન્ય લોકો પણ રમોત્સવ જોવા માટે આવે. વિવિધ રમતો પૂરી થયા બાદ વિજેતા થયેલી ટીમ કે વિદ્યાર્થીને પુરસ્કાર પણ આપવામાં આવે છે. એટલે એને સન્માન માટે આપવામાં આવતું એવોર્ડ એને આપણે પુરસ્કાર તરીકે કહી શકીએ. ઉત્તરાયણ, આ તો પ્રિય જ આપણી એક તહેવાર કહી શકીએ. ઉત્તરાયણ એ અબાલ વૃદ્ધ સૌનો પ્રિય, એટલે કે નાના બાળકોથી માંડીને મોટા સૌનો આ તહેવાર છે. 14મી જાન્યુઆરી એક ફિક્સ તારીખ છે, એ દિવસે જ આવે. એટલે આમ જોવા જઈએ તો દિવસે સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશે છે અને તેથી મકર સંક્રાંતિ કહે છે. એટલે કે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ નમતો જાય છે, એટલે એને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દે, દોરી રંગાવી લે, દોરી મંગાવી લે. આગલા દિવસે તેઓ પતંગ લાવી અને કન્ના બાંધીને તૈયાર કરી લે અને ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી સૌ ધાબે ચડીને પતંગ ચગાવે. સૌથી વધારે બાળકો ખૂબ ઉત્સાહમાં હોય. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશમાં જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પતંગો આપણને દેખાય. જ્યારે એકબીજાના પતંગ કપાતા હોય ત્યાં લોકો લપેટ લપેટ, એક આપ્યો એમ બૂમો પાડે છે. અગાસી અને ધાબા ઉપર લોકો દેખાય છે. દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળ, તલ, સિંગની ચીકી, શેરડી, બોર ખાય છે. આ દિવસે સૌથી વધારે મહત્વનું હોય તો દાન કરવાનું છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે અને છેલ્લે અંતે લોકો રાતે તુક્કલ પણ ચગાવે છે. પણ બાળ દોસ્તો, ફરીથી મારે તમને એક વાત કહેવી છે કે ઉત્તરાયણના દિવસે હંમેશા ખૂબ ધ્યાન રાખીને આપણું અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખીને આપણે પતંગની ઉજવણી કરવી જોઈએ. પ્રવાસ સૌથી મનગમતું વસ્તુ છે. બહુ આનંદ મળે છે પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્ય નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. નવું નવું જોવા અને જાણવા મળે છે. અલગ અલગ પ્રદેશોના સમાજ જીવન, એમની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંનું રહેણી કહેણી, ત્યાંના તહેવારો, ત્યાંના ઉત્સવો, આ બધું જો આપણે માહિતી પુસ્તકમાંથી વાંચીને મેળવીએ એના કરતાં ત્યાં જઈને જોઈએ ને તો એ વધારે સમજી શકાય છે અને સહેલાઈથી આપણને યાદ પણ રહે છે. એટલે જ પ્રવાસનું મહત્વ છે. ઘણા બધા ઐતિહાસિક સ્થળો હોય, ધાર્મિક સ્થળો, પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ, એના વિશે જાણીએ. આમ ત્યાંના વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, એમની જીવનશૈલી વગેરેનો પરિચય આપણને પ્રવાસ દરમિયાન મળતો હોય છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. દરેક જગ્યાએ ઘર જેવી સગવડો આપણને પ્રવાસ દરમિયાન ના મળે, એટલે અગવડો વેઠવાની ટેવ પડે. આપણને ખબર પડે કે જીવનમાં કેવી અગવડો હોય. ટૂંકમાં ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તન ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે. એટલે પ્રવાસ કરવો જોઈએ. જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે. વ્યાપક એટલે જ્યારે જુઓ ત્યારે એ પ્રવાસમાં હોય તો એની જે વિચારસરણી છે ને એ વિશાળ હોય. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. ઉદાહરણ 2 આપ્યા છે કે ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ રસદાર,
અણી, અણીદાર, મલાઈ, મલાઈદાર, સુગંધી, સુગંધીદાર, વજન, વજનદાર, જોર, જોરદાર, નસીબ, નસીબદાર, ખુશ્બો, ખુશ્બોદાર. હવે બીજા બે શબ્દો આપણે એવી રીતે કરવાના છે. ફોજ, ફોજદાર, પાણી, પાણીદાર. ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. નીચેના વાક્યો કોણ બોલી શકે? આ એકમમાંથી શોધીને લખવાનું છે. 1. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. રાજા ગરુડ. ભાઈ, ત્યાં તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કબૂતરી. પંચ પરમેશ્વર, હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કાગડી. 4. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. હાથી. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કબૂતરી. આગળ પ્રશ્ન નંબર 10. મુદ્દા પરથી વાર્તા લેખન કરો. અહીંયા આપણને કેટલાક મુદ્દા આપ્યા છે, એમાં વિસ્તારથી આપણે આપણા વાક્યો ઉમેરી અને વાર્તા લખવાની છે. એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુની પ્રશંસા. તો શું છે કે એક ગામ હતું, તેમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગામના પાદરે એક જંગલ હતું. છોકરાને જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો. છોકરાને અવનવી વનસ્પતિઓ વિશે જાણવાનો પણ ખૂબ શોખ હતો. તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવતો. એક દિવસ તે તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો. ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે એક લાકડું પડ્યું છે અને તે લાકડું જે વનસ્પતિને સ્પર્શીને પડ્યું હતું તેનો રંગ બદલાઈ ગયેલો હતો. છોકરાને ખૂબ નવાઈ લાગી. તેણે તે લાકડું લઈ લીધું અને બીજા છોડને અડાડીને જોયું તો તુરત જ એ છોડના પાંદડાનો રંગ બદલાઈ ગયો. છોકરાને તો રમત થઈ. તે બધા છોડોને તે લાકડું અડાડવા લાગ્યો અને તેના રંગ બદલવા લાગ્યો. તેને ખૂબ મજા આવવા લાગી. શરૂઆતમાં લાકડાથી રમ્યા બાદ છોકરાને કંટાળો આવવા લાગ્યો. શરૂઆત સારી લાગી, પછી કંટાળો આવવા લાગ્યો. તેને જે તે છોડના કુદરતી રંગો જે યાદ આવવા લાગ્યા, તે પોતાના કૃત્યોનો પસ્તાવો થવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તે તેના કુદરતી રૂપરંગ વડે જ સારી લાગે છે. છોકરો કુદરતે બનાવેલી વસ્તુની પ્રશંસા કરવા લાગ્યો. પ્રશ્ન નંબર 11. ફકરો છે. શબ્દોને રેખાંકિત કરેલા છે. આપણે એમને જે આપણે નીચે કોઠો આપ્યો છે એમાં જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, આપણે એક દ્રવ્યવાચક નથી આપ્યું તો એને એડ કર્યું છે. કેટલાક શબ્દો પણ એમાં દ્રવ્યવાચકના છે. તો જે નીચે લીટી કરેલા શબ્દો છે ને એ આપણા જે આમ જોવા જઈએ તો આ એક સંજ્ઞા છે, નામપદ આપેલું છે, એમાં આપણે જોવાનું છે. તો આ તમે તમારી સામે જોઈ શકો છો કે જાતિવાચકમાં છે જંગલ, જિલ્લો, સ્થાપત્યો, શાળા, વિદ્યાર્થી. વ્યક્તિવાચકમાં રવિવાર, પોળો, સાબરકાંઠા, હાથમતી. સમૂહવાચકમાં સહકુટુંબ, ટોળું, બાલવૃંદ. ભાવવાચકમાં સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા, મસ્તી. દ્રવ્યવાચકમાં નાસ્તા, શરબત. આવી રીતના એ આવી શકે છે. તો બાળ દોસ્તો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી નવા વિડીયો જોવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.